તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? વિશ યુ ઓલ વેરી હેપી પ્રોસ્પરસ ન્યૂ યર. અગાઉના લેક્ચરમાં તમને એડિનોસાઇનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે, એનું સંશ્લેષણ સાથે આજે આપણે જોશું ગ્વાનોસિન અથવા ગ્વાનોસાઇન તો આપણે શું કરવાનું છે? ગ્વાનોસાઇન નું બંધારણ વૈશ્લેષિક પુરાવાઓના આધારે શું કરવાનું છે? સાબિત કરો. ને આ પ્રશ્ન છે 10 માર્કના અથવા 14 માર્કમાં, 18 માર્કમાં પૂછી શકાય. તો સૌપ્રથમ ગ્વાનોસિન અથવા ગ્વાનોસાઇન નું અણુસૂત્ર અથવા મોલિક્યુલર ફોર્મ્યુલા C10H13N5 જે એડિનોસાઇન છે એના કરતા આમાં એક ઓક્સિજન વધારે છે, ક્યોંકિ ગ્વાનોસાઇનમાં છઠ્ઠા પોઝિશન સ્થાન ઉપર OH સમૂહ છે અને બીજા સ્થાન ઉપર NH2 છે. આમાં ખાલી એક જ ઓક્સિજન પરમાણુ વધારે છે. તો C10H13N5O5 છે. મુદ્દા નંબર 2, ગ્વાનોસાઇનનું મંદ HCl લખો અથવા HCl લખશો તો બી ચાલશે. મંદ HCl વડે હાઇડ્રોલિસિસ અથવા જળ વિભાજન કરવાથી ગ્વાનિન છે પ્યુરિન બેઝ અને ડી રિબોઝ જે શુગર છે મળે છે. બરોબર, તો આપણે લખી શકીએ ગ્વાનોસાઇન નું જળ વિભાજન મંદ HCl વડે કરવાથી એમાંથી શું બનશે? ગ્વાનિન જે બેઝ છે, પ્યુરિન બેઝ વત્તા ડી રિબોઝ જે શુગર છે. તો આપણે શું કહી શકીએ છીએ? તેથી ગ્વાનિન અને ડી રિબોઝ ના બંધારણ સાબિત. તેથી ગ્વાનિન અને ડી રિબોઝ ના બંધારણ સાબિત કરી
સાબિત કરી બંનેનું જોડાણ કરવાથી શું મળશે? ગ્વાનોસાઇન. બરોબર. ગ્વાનોસાઇન મળે છે. મુદ્દા નંબર 3, ગ્વાનીનનું બંધારણ. તો ગ્વાનીનનું બંધારણ તેના સંશ્લેષણ અથવા સિન્થેસિસ દ્વારા સાબિત કરી શકાય છે. આ સંશ્લેષણ છે ફિશર સંશ્લેષણ. ફિશર સંશ્લેષણ 1900. બરોબર. તો હવે આપણે એનું સંશ્લેષણ જોઈએ. એના માટે અગાઉનું જેમ આપણે જે પ્યુરિન છે એનું ક્લોરો સ્વરૂપ લેવાનું છે. 2,6,8 ટ્રાયક્લોરોપ્યુરિન. અહીંયા શું આવશે? હાઇડ્રોજન ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. એટલે 2, આ છે 2, આ છે 6 અને આ છે 8. તો આને કહેવાય 2, 6, 8 ટ્રાયક્લોરોપ્યુરિન. એની પ્રક્રિયા કરવાનો છે જલીય KOH સાથે, અથવા લખી શકીએ એક્વસ KOH અથવા જલીય KOH સાથે 100 ડિગ્રી સેલ્સિયસ. તો જ્યારે પ્રક્રિયા કરીએ તેમાંથી છઠ્ઠા સ્થાન ઉપરથી ક્લોરીન અને આમાંથી K+ KCl તરીકે દૂર થાય. બીજા સ્થાન ઉપર તમે OH જોડશો તો એમાંથી ગ્વાનીન મળશે નહીં. તેમાંથી મળે ખાલી ફેરફાર અહીંયા કરવાનો છે. Cl ની જગ્યા શું લખવાનો છે? OH. બાકી બધું એમનેમ રહેશે.
હાઇડ્રોજન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા Cl, તો અહીંયા આવશે ડબલ બોન્ડ અને અહીંયા છે OH, અહીંયા છે Cl અને અહીંયા છે ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, બરાબર. આ છે OH હાઇડ્રોક્સી સમૂહ, તો આનું નામ થાય 6 હાઇડ્રોક્સી 2,8 ડાયક્લોરોપ્યુરિન. હવે આ છે ઇનોલ સ્વરૂપ. તો આપણે ચલરૂપતા અથવા ટોટોમેરિઝમ કીટો સ્વરૂપ લખી શકીએ. તો કીટો સ્વરૂપ કેવી રીતે થાય? તો આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય એટલે અહીંયા ડબલ બોન્ડ થાય. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય એટલે અહીંયા આવે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણબીજ ભારિત બને. એટલે અહીંયાથી જે પ્રોટોન છે એ નાઇટ્રોજન સાથે જોડાય અને અહીંયા પાઈ બંધની જગ્યા સિગ્મા બંધ આવે. તો એનું આપણે શું લખી શકીએ? ચલરૂપતા અથવા ટોટોમેરિઝમ, કીટોનું ઇનોલનું કીટો સ્વરૂપ. એમાંથી મળે કીટો સ્વરૂપ N અહીંયા ડબલ બોન્ડ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા ક્લોરીન ઓલરેડી છે. અહીંયા ફેરફાર કરવાનો, અહીંયા કીટો આવશે અને આ હાઇડ્રોજનનું સ્થાનાંતર થાય, અહીંયા જોડાય અને અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ છે એને Cl અને અહીંયા છે ડબલ બોન્ડ. તો આને કહેવામાં આવે છે કીટો સ્વરૂપ. શું છે? કીટો સ્વરૂપ. પછી હવે આપણે એનો શું કરવાનું છે? એમોનિયાનું ઇથેનોલમાં બનાવેલા દ્રાવણ સાથે એમોનિયાનું ઇથેનોલ C2H5 ઇથેનોલિક એમોનિયાનું દ્રાવણ બનાવીને એની સાથે પ્રક્રિયા કરવાનું છે. તો હવે આમાંથી Cl અને આમાંથી એક હાઇડ્રોજન -HCl તરીકે દૂર થાય. બરોબર. તો એમાંથી બને ફેરફાર ખાલી બીજા સ્થાન ઉપર કરવાનું છે. શું આવશે? HN અહીંયા છે ઓલરેડી ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ અને Cl ની જગ્યાએ અહીંયા શું લખવાનું છે? H2N. અહીંયા છે N અને અહીંયા H. અહીંયા કીટો ગ્રુપ છે લખવામાં ધ્યાન રાખજો. ડબલ બોન્ડ અને આવશે ડબલ બોન્ડ અને અહીંયા Cl. આને કહેવામાં આવે છે 2-એમિનો 6-હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી તો નથી, 6 કીટો પર આપણે લખી શકીએ 6-હાઇડ્રોક્સી 6 કીટો 8 ક્લોરોપ્યુરિન. બરોબર. આ છે 6-હાઇડ્રોક્સી 6 કીટો 8 ક્લોરોપ્યુરિન. 6
હાઇડ્રોક્સી અથવા કીટો લખી શકીએ 8 ક્લોરો 8 ક્લોરો પ્યુરિન. બરોબર. હવે આ Cl ને દૂર કરવાનું છે એટલે HI સાથે ગરમ કરીએ એટલે શું થશે? રિડક્શન પ્રક્રિયા અથવા ઉદ્દીપકની હાજરીમાં પેલેડિયમની હાજરીમાં રિડક્શન કરી શકીએ તો આ Cl છે માઇનસ HCl તરીકે દૂર થાય. 2 હાઇડ્રોજન HI વપરાય અને માઇનસ I2 આયોડિન દૂર થાય. એમાંથી બને ડાયરેક્ટ આપણે શું લખવાનું છે? NH and NH અહીંયા શું આવી જશે? હાઇડ્રોજન. અહીંયા ઓલરેડી ડબલ બોન્ડ છે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા H2N અને આ કીટો ગ્રુપ અથવા હાઇડ્રોક્સી ગ્રુપ લખી શકીએ. બરોબર. તો આ છે ગ્વાનિન. શું છે? ગ્વાનિન. ગ્વાનિન અથવા આપણે લખી શકીએ પ્યુરિન બેઝ. તો હવે આપણે જોઈએ ડી રિબોઝનું બંધારણ. મુદ્દા નંબર 4. ડી રિબોઝનું બંધારણ. તો ડી રિબોઝનું બંધારણ આગળનું જેમ જ લખવાનું છે. ડી રિબોઝનું બંધારણ કાર્બોહાઈડ્રેટનું તો અગાઉના આપણે આનું સંશ્લેષણ જોયા. આ કીટો સ્વરૂપ છે. બરોબર. અને આ છે ઇનોલ અને આ છે કીટો. પછી એને ઇથેનોલિક એમોનિયા સાથે પ્રક્રિયા કરવાનું છે. એટલે આ ક્લોરીનનું વિસ્થાપન NH2 વડે થાય અને પછી એનું રિડક્શન કરવાનું છે. તો આપણે જોઈએ ડી રિબોઝનું બંધારણ કાર્બોહાઈડ્રેટ નું બંધારણ નક્કી કરવાની એડિનોસાઇનનું જેમ જ લખવાનું છે. સામાન્ય રીત દ્વારા કરવાની નક્કી કરવામાં આવે છે. તેનું ચક્રીય
બંધારણ નીચે પ્રમાણે સાબિત કરી શકાય છે તો આપણે જોઈએ ગણેશ પરીક્ષામાં આ ભાગ ન લખો તો ચાલશે. તો ગણેશ સાઇનનું શું કરવાનું છે? સંપૂર્ણ મિથિલેશન ક્યાં થાય? જ્યાં મુક્ત OH ગ્રુપ હોય, ત્યાં સમૂહ હોય ત્યારે નું સંપૂર્ણ કમ્પ્લીટ મિથિલેશન કર્યા બાદ અથવા કરવાથી શું મળશે? ટ્રાય મિથાઇલ શું મળશે? ટ્રાય મિથાઇલ ગ્વાનોસાઇન. જેનું જડ વિભાજન કરવાથી ટ્રાય મિથાઇલ રિબોઝ મળે છે. પછી જેનું આગળ એટલે પછી ટ્રાય મિથાઇલ રિબોઝનું જેનું આગળ શું કરવાનું છે? ઓક્સિડેશન કરવાથી ડાયમિથાઇલ મેસો રેઝિનિક મિક્સર મળે. ટાર્ટરિક એસિડ મળે છે. જે દર્શાવે છે કે રિબોઝ એ ફ્યુરાનોઝ ચક્ર ધરાવતું ચક્રીય બંધારણ ધરાવે છે. ચક્ર ધરાવતું
ચક્રીય બંધારણ ધરાવે છે, અથવા આપણે એમ લખી શકીએ છીએ કે ગ્વાનોસાઇનમાં અથવા ઉપરથી જે ગ્વાનોસાઇનમાં રહેલ શુગર ફ્યુરાનોઝ ચક્ર ધરાવે છે તેમ સાબિત કરે છે, બરોબર. તો આપણે જોઈએ કે ગ્વાનોસાઇનનું જ્યારે સંપૂર્ણ મિથિલેશન કરીએ આપણને શું મળશે? એમાંથી શું બને છે? ટ્રાયમિથાઇલ ગ્વાનોસાઇન, જેનું જળ વિભાજન કરવાથી ટ્રાયમિથાઇલ રિબોઝ મળે, જેનું ઓક્સિડેશન કરવાથી ડાયમિથાઇલ મેસોટાર્ટ્રિક એસિડ મળે. જ્યારે ડાયમિથાઇલ મેસોટાર્ટ્રિક એસિડ મળે તો આપણે કહી શકીએ છીએ કે ગ્વાનોસાઇનમાં જે રિબોઝ શુગર છે એ ફ્યુરાનોઝ ચક્ર ધરાવે છે. બરોબર. હવે આપણે બંધારણ લખીએ આગળનું જેમ. NCH CH આપણે ચક્રીય બંધારણ લખવાનું છે અને આ બાદ દર્શાવે છે કે નાઇટ્રોજન સાથે બેઝ જોડાયેલા છે, બેઝનો છે એ શુગર સાથે જોડાયેલા છે. ઓક્સિજન, આને કહેવાય ચક્રીય બંધારણ. આ છે પ્યુરિન ન્યુક્લિયોસાઇડ, અને કહેવામાં આવે છે ફ્યુરાનોઝ. શું કરવાનું છે? સંપૂર્ણ મિથિલેશન. તો આમાં 3 OH છે એટલે કેટલા મોલ મિથાઇલ સલ્ફેટ વપરાય? તો 3 મોલ ડાયમિથાઇલ સલ્ફેટ અને 3 મોલ NaOH વપરાય. આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન વિસ્થાપન મિથાઇલ વડે કરવાનું છે. આમાંથી 3 મોલ સોડિયમ મિથાઇલ સલ્ફેટ દૂર થાય અને 3 મોલ H2O દૂર થાય. તેમાંથી મળે NCH CHOCH3 CH2 પછી આવશે OCH3 ને ચક્રીય બંધારણ લખવાનું છે. 2 કાર્બન વચ્ચે ઓક્સિજન સામાન્ય જોડાયેલા છે. આ મળે
આનું નામ થશે ટ્રાયમિથાઇલ ગુઆનોસાઇન. આનું શું કરવાનું છે? HCl વડે જળ વિભાજન વાવશે. જળ વિભાજન HCl વડે જળ વિભાજન કરીએ. આ જે ગ્લાયકોસિડિક બંધ છે આ બંધ અહીંયાથી તૂટે અને નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય. આ કાર્બન સાથે OH જોડાશે. તેમાંથી બને CHOCH3. બાકી જે છે એમને એમ રહેશે. CHOCH3 CHCH2O CH3. આ મળે છે જળ વિભાજનથી. શું મળશે? ટ્રાયમિથાઇલ રિબોઝ. તો આપણે અહીંયા શું લખવાનું છે? જળ વિભાજન કોના હાજરીમાં કરવાનું છે? HCl વડે જળ વિભાજન. બરોબર. તો આમાંથી મળે. આમાં હાઇડ્રોજન હોય તો રિબો શુગર આવે. તો આમાં મિથાઇલ વધારે છે એટલે શું મળશે? ટ્રાયમિથાઇલ રિબોઝ. પછી હવે આગળ શું કરવાનું છે? ઓક્સિડેશન કરીએ તો આ કાર્બન છે એ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય અને આ કાર્બન કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. તેમાંથી બને COOH CH3CHOCH3. શું આવશે? COOH. એટલે શું બનશે? ડાયમિથાઇલ. અહીંયા જ્યારે હાઇડ્રોજન હોય તો એને કહેવામાં આવે છે ટાર્ટરિક એસિડ. આને કહેવાય ડાયમિથાઇલ. રેઝિમિક મિક્સચર મળે એટલે શું કહેવાય? મેઝો ટાર્ટરિક એસિડ. તેથી રિબોઝ નું બંધારણ નીચે પ્રમાણે છે. આ છે ડી-રિબોઝ નું ચક્રીય બંધારણ. એ અગાઉ કીધું છે. અહીંયા ઉપર OH હોય તો આ બીટા ડી-રિબોઝ કહેવાય. H અને સેકન્ડ બીજા કાર્બન સાથે જ્યારે હાઇડ્રોજન હોય તો ડીઓક્સી અને OH હોય તો રિબોઝ. અહીંયા OH છે. હાઇડ્રોજન CH2OH. તો આ છે ડી-રિબોઝ
અથવા ફ્યુરાનોસ ચક્ર ફ્યુરાનોસ રિંગ અગાઉ આપણે જેમ 500 વાળો ચક્ર છે એટલે એને કહેવાય ફ્યુરાનોસ. જો 6 સભ્ય ધરાવતું 6 મેમ્બર રિંગ હોય, સભ્ય ધરાવતું પાયરાનોસ ચક્ર આવેલ તો આ છે. આમાં આપણે ગણીએ તો એક ઓક્સિજન અને કાર્બન 1 2 3 4 જ છે ચક્રમાં, એટલે એને ફ્યુરાનોસ કહેવાય. બરોબર. અને આમાં શું આવશે? 1 2 3 4 5 એટલે ચક્રમાં 500 વાળું છે એટલે એને કહેવાય ફ્યુરાનોસ. અને જ્યારે 6 હોય તો એને કહેવાય પાયરાનોસ. ફ્યુરા નામ ક્યાંથી આવે? ફ્યુરાન ઉપરથી, ને પાયરાન ઉપરથી પાયરાનોસ. બરોબર. ચક્ર આવેલ હોય તો નિપજ જે પ્રોડક્ટ છે શું મળશે? ગયા લેક્ચરમાં ભૂલમાં હું તમને અહીંયા મિથાઇલ લખી દીધું છે. આપણે શું લખવાનું છે? ટ્રાય મિથોક્સી ગ્લુટારિક એસિડ મિથોક્સી આવશે. બરોબર. ગયા લેક્ચરમાં ભૂલમાં લખાઈ ગયા છે, સુધારી નાખજો. આ બનશે ટ્રાય મિથોક્સી ગ્લુટારિક એસિડ. ક્યારે? જ્યારે 6 સભ્યો ધરાવતું પાયરાનોસ ચક્ર હોય ત્યારે. તો આપણે જોઈએ CHOH આમાં એક કાર્બન વધારે આવશે, OH થઈ ગયા 1 2 3 4 ને આ છે 5મો એટલે શું આવશે? CH2. તમે આમ કાર્બન આ બાજુ H2 લખો તો કઈ માર્ક્સ કપાતા નથી. અહીંયા છે ચક્રીય બંધારણ. એ ઓક્સિજન છે 2 કાર્બન વચ્ચે કોમન છે. આને કહેવામાં આવે છે પ્યુરિન ન્યુક્લિયોસાઇડ. આનું નામ છે પાયરેનોસ. અહીંયા અગાઉનું જેમ જ ઉપરનું જેમ જ સૌપ્રથમ કરવાનું છે મિથિલેશન, સંપૂર્ણ મિથિલેશન. કોના હાજરીમાં? અલ્કલીની હાજરીમાં. અહીંયા બધા જગ્યાએ શું આવશે? CH3. પછી
HCl એ હાજરીમાં જળ વિભાજન કરે, આ જે બેઝ છે એમાંથી એ દૂર થઈ જાય. અને ત્રીજું એમાંથી કરવાનું છે ઓક્સિડેશન. તેમાંથી મળે તો શું થશે? આ COH, અહીંયા OH, 3OCH અને આ કાર્બન શું આવશે? COH. તો મળે COOH, CHOCH3, CHOCH3, CHOCH3 ને અહીંયા આવશે COOH. અહીંયા હાઇડ્રોજન હોય તેને કહેવામાં આવે છે ગ્લુટેરિક એસિડ. અહીંયા હાઇડ્રોજન હોય તો ગ્લુટેરિક એસિડ, પણ અહીંયા મિથોક્સી ગ્રુપ છે એટલે આપણે લખવાનું છે, શું લખવાનું છે? ટ્રાય મિથોક્સી. અને લખવું હોય સ્થાન બી લખી શકીએ 2, 3, 4. 2, 3, 4 ટ્રાય મિથોક્સી એ 5 કાર્બન ડાયકાર્બોક્સિલિક એસિડ છે. શું આવશે? ગ્લુટેરિક અથવા ગ્લુટારિક એસિડ. બરોબર. બાકી બધા મુદ્દા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આવજો.